ભાવનગર હીરા બજારના વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિત મનપાના કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા। ભાવનગર નિર્મળનગર ખાતે આવેલ માધવ રત્ન બિલ્ડિંગને ભાવનગર મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈ બિલ્ડિંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, જ્યાં 700 કરતાં વધારે હીરાની ઓફિસો આવેલી છે। અનેક વખત ફાયર વિભાગ દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ, જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઈ 3 લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવેલ, તેમજ અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવેલ તેવા પણ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જ્યાં આજ રોજ ભાવનગર હીરા બજારના તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલ તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર। પરેશભાઈ ભાયાણી, જિલ્લા ડાયમંડ એસોસિએશનનો ઉપપ્રમુખ। વિગતમાં પરમ દિવસે સાંજે અમારે જ્યાં માધવરત્ન બિલ્ડિંગમાં ફાયરના સ્ટાફમાંથી ત્યાંના ઓફિસર પદુભા સીલ મારવા માટે આવેલા અને સીલ મારવા આવ્યા 7 વાગ્યાના આસપાસ। ત્યારે એની સાથે સોસાયટીની કમિટીએ ડિસ્કસ કરતાં એવું નક્કી કર્યું કે આવતીકાલે બોન્ડ આપી દઈએ અને ફાયરવર્કની પરમિટ આપી દઈએ, એટલે તમે કાલે અમને સીલ ખોલી દેજો। 7:30 સુધીમાં સીલ મારી દીધા હતા। સીલ માર્યા પછી 2 કલાક પછી અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા ત્યાં વાતચીત માટે ગયેલા, કમિટીએ બોલાવ્યા એટલે, અને નોર્મલ રૂટીન વાત કરીને પાછા આવતા રહ્યા। પછી વળતા દિવસે અમે લોકો બોન્ડ લઈને સાહેબ પાસે ગયા અને સાહેબે અમને મળ્યા નહીં કોઈ પણ કારણોસર, અમે રિટર્ન આવતા રહ્યા। ત્યારબાદ સાંજે અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરુદ્ધ અને બીજા 3 લોકો અન્ય કમિટીના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી કે અમારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે। ખરેખર અમારી પાસે 300 સીસીટીવી કેમેરા છે બિલ્ડિંગમાં, જ્યાં 2 લોકો હાજર નહોતા, ભાવનગર સિટીમાં નહોતા, એવા લોકો વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ ખોટી ફરિયાદના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા હતા। 4થા માળે અને 5મા માળે એ લોકો ગયા અને ત્યાં ઓફિસ ધારકોને ધમકાવ્યા કે ભાઈ ઓફિસ બંધ કરો અને જો ન કરવી હોય તો ઓફિસ દીઠ અમને 1000 રૂપિયા આપો, એવું ઓફિસ ધારકોએ અમને ફરિયાદ કરી અને એ ફરિયાદના અનુસંધાને જ ઘનશ્યામભાઈ તેદી રાતે ગયા હતા। હવે રાજકીય કાંઈ લાગતું નથી અને હોય તો આપણને ખબર નથી। અત્યારે તો અમે ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ થઈ છે અને અગાઉ ભવિષ્યમાં આવું ખોટું પગલું કોઈ કાયદાનો દુરુપયોગ કરીને અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી ફરિયાદ ન કરે એની માટે સાહેબને મળવા આવેલા હતા। પહેલી નોટિસે સોસાયટીની કમિટી જે તે અધિકારીને મળવા ગયેલી અને સોસાયટીનું બિલ્ડિંગ 1998માં બનેલું છે। એના સ્ટ્રક્ચર પ્રમાણે અત્યારના નિયમ મુજબ જમીનમાં જે મોટા ટાંકા બનાવવાના આવે એ શક્ય નથી, છતાં સોસાયટી એવું કહેલું કે ભાઈ જેટલું જરૂરી તમને લાગે અને જેટલું સુટેબલ થાય બિલ્ડિંગને એવું કરવા અમે બંધાણેલા છીએ।
પણ ત્યારે એવો જવાબ આપેલો કે નહીં, ટાંકા ફરજિયાત. તો બિલ્ડિંગ પાડીને ટાંકા તો શક્ય નથી બનાવવા. અને આ રીતે આમ લાંબુ થતું ગયું હતું. અને આ સીલ માર્યા પછી પણ વિરોધ નહોતો. વળતા દિવસે અમે બોન્ડ આપ્યા અને વર્ક પરમિટ લઈને અમે જે જરૂરી કામ હતું એટલું કરવા તૈયાર હતા. પણ છતાં આ ખોટી ફરિયાદ કરીને આ વાતને ચકડોળે ચડાવી છે. બિલ્ડિંગમાં 800 થી 1000 ઓફિસ છે, નાની મોટી. એક ઓફિસમાં 6 માણસ ગણો ને તો 5 થી 6000 લોકો કામ કરે છે. અને 6000 લોકોને રિલેટેડ ગામડાઓમાં બીજા લાખ કારીગરને રોજીરોટી મળે છે. એટલે આ બિલ્ડિંગમાં આ રીતે પગલું ભરીને 1 લાખ લોકોની રોજીરોટી ઉપર અસર થાય તેવું કામ કરવામાં આવેલું છે. ભાવનગર જિલ્લાના ટોટલ એસોસિએશન, બોટાદ જિલ્લાના એસોસિએશન, પાલીતાણા, તળાજા, દરેક કુબદવાડી, દરેક આપણે દરેક એસોસિએશન, ઘોઘા જગતનગર ટોટલ એસોસિએશન જોડાવાનું છે. અને આવતીકાલે જો ટૂંક સમયમાં આનો નિવાડો ન આવે, જેણે પૈસા માગ્યા એ અથવા તો ખોટી ફરિયાદ કરી એની ઉપર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો અમારી તૈયારી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરવા જવાની